બસ આજની શરૂઆત થઈ ગઈ છે. સન્ડે એટલે મંડે, ના સન્ડે એટલે મજા, સન્ડે એટલે મંડે કહું છું. તો બસ હવે ઉઠી ગયા છે. હવે એલા દૂધ ને એવું બધું લેવા ગયા છે. ત્યાં સુધી થોડું ક્લીન કરી નાખું. તો બને રહેજો બ્લોગની અંદર. કાલનો બ્લોગ શૂટ કર્યો છે. પ્રોબ્લેમ મતલબ મારી યુટ્યુબની ચેનલ દોડી ગઈ. મારી એક ગલતી ઈમેલ શું કરતા રહી ખબર નહીં, મેં શું કરતા રહી તો એના લીધે આખી ચેનલ ઈમેલ બીમેલ બધું ઉડી ગયેલું. તો મેં થોડુંક એ થઈ ગઈ હતી. બધું પતી ગયું. હવે ચલો પછી મહેનત કરે એવું હતું એટલે એના લીધે વિડીયો પછી શૂટ કરવાનું મન ના થયું. સવારનું તો કરી દીધેલું પણ સાંજે બિલકુલ શૂટ નહીં થયું. આખો દિવસ બપોરનું થઈ ગયેલું મારા ખ્યાલથી. બપોરે હું વિડીયો અપલોડ કરતી હતી એ ટાઈમ પર જ મારથી એડિટ કરતી હતી. એ ટાઈમ પર મેં આઈડી પર જઈને ખબર નહીં શું કર્યું શું નહીં તો બધું ડિલીટ થઈ ગયેલું. તો બપોરનું મારું મૂડ બહુ ખરાબ હતું તો પછી શૂટ બી નહીં કર્યું કશું નહીં. પછી સાંજે મચેડી તો મારા એક એનિમે લખેલો છે તો પછી ઈમેલ એ નાખ્યો ત્યાં પછી ખુલી ગયું તો મને થોડુંક તો બસ એ જ વસ્તુ હતી. તો એના લીધે મેં કાલે વિડીયો અપલોડ નહીં કરે કેમ કે સવારનું તો હતું, સાંજનું તો મારું બહુ આખું એ થઈ રહેલું તો મારો મન જ નહોતું થયું. તો પછી મેં ના કર્યું. પછી આજનું શરૂઆત આજથી થઈ છે. તો ગુડ મોર્નિંગ, કેમ છો મજામાં? તો બને રહેજો બ્લોગની અંદર. હું બસ ચા નાસ્તાની તૈયારી કરી દઉં પહેલાં આવે ત્યાં સુધી. તો બને રહેજો બ્લોગની અંદર. કોઈ ગીતો ના વગાડો. જય દિમાગ ખરાબ કર્યા વગર. પછી ફ્રેશ લાગે છે. વિડીયોમાં આવી જશે પણ કશું બી મારા પછી કટ કરવું પડશે એટલે માથું ના ચડું. ભૂત બન્યા વગર જાઓ તમારું દીધા. હા તાપને તો મજા આવી જાય. ઠંડી ઠંડી ઠંડી. મેં ફટાફટ ચા પી લઉં. તો બન્યા રહેજો બ્લોગની અંદર. તો બસ જમવાનું બને છે. આજે બંને સાઈડ તમારે તો કોમ જ ચાલુ છે. ચા નાસ્તો તો ક્યારનો કરી નાખ્યો. આજે લેટ બહુ ઉઠ્યા છે. રવિવાર હોય એટલે આરામ તો પણ ક્યારની ઊંઘ ઉડી ગયેલી ખબર નહીં. તો બસ હવે જમવાનું બને છે. એક જમવાનું બની જાય. કપડાં મેં બહારથી લઈ લો કેમ કે કાલે ઢગલા કપડાં ધોયા છે. હજુ તો ચાદરની એવું બોરી રાખ્યું ધોવાનો હતો પણ આટલા બધા કપડાં હતા તો મારથી ધોવાય ને તો કે ચા તો બસ હવે સાફ સફાઈ ચાલુ કરી દઉં. એટલે સાફ સફાઈ તો ક્યારની કરીને નાખી છે પણ હવે બીજી વાર મેં ઝાડુ માર્યું ને પોતું બધું મારી દઉં ને. એક જમવાનું બને છે પછી દેખું છું ટાઈમ મળ્યો તો મેં ચાદર એવું હમણાં જ ધોઈ નાખીશ ને તો પછી કાલે ધોઈશ. અને બીજું શું રહે વાસણ હજુ તો પડ્યા છે. વાસણ મેં સવારે ધોયા જ નહીં, મતલબ થોડાક જ હતા. એક બે વાસણ એ તો પછી ચાનું નીકળ્યું તો મને એવું તો હવે ધોઉં છું શાંતિથી. પછી આ જમવાનું બની જાય ને સાથે સાથે જે બી વાસણ નીકળે એ બધા ધોઈ નાખું. તો હવે વાસણ રસોડું તો બસ મેં આ બધું ક્લીન કરી નાખું પછી મળીએ. તો બન્યા રહેજો બ્લોગની અંદર. તો બીજું બી કામ છે દેખી લઈએ ચાલો શું શું છે. જેટલું ફટાફટ થાય મારે નહીં ધોઈને મમ્મીને થઈ જવું છે તો પહેલું બધું આ ક્લીન કરી દઉં તો મજા આવશે. બાકી નહીં તો મારે લોડ પડશે એના કરતાં મેં ફટાફટ બધું કામ કરી નાખું. તો બને રહેજો બ્લોગની અંદર. બાય બાય, ટેક કેર. બાય બાય નહીં બને રહેજો. બસ બપોરની નહીં નાખી અને ફ્રેશ થઈ ગઈ છું. હવે તો મેં આ વાળ સુકાવવાની જ રાહ જોતી હતી. વાળ સુકાઈ જાય. તેલ નાખવું છે પણ હવે સવારે નાખીશ કાલે. અત્યારે તો નહીં નાખું. અત્યારે નાખીશ તો પછી ચીકણું લાગશે. સવારમાં નાખી દઈશ ને પછી નહીં નાખીશ. તો બસ હેર વોશ કરી નાખ્યા છે. પેકિંગ કરવાની છે. પેકિંગ તો બસ હવે મેં તૈયાર થઈ ગઈ છું. મમ્મીને થઈ જવું છે તો હેલા નહીં નાખે પછી અમે લોકો મમ્મીને થઈ જઈએ. હવે ચા પીવાની કહેશે તો ચા બા બનાવી દઉં. તો બને રહેજો બ્લોગની અંદર. ઘરે જવું ને ઘરે જઈને ગાડી કન્ટિન્યુ કરીશ. તો બને રહેજો. હવે રસ્તાની અંદર બી લઈ લઈશ. તો બાય બાય, ટેક કેર. બાય બાય, ટેક કેર નહીં બને રહેજો બ્લોગની અંદર. આને કે આ ઉપર કૂદે છે. તું માર ખેસો વિચારું આજુ હોય છે શું થયું ચાલો દૂધ પત્યું લો પણ આઈ પીવાસ તો દૂધ પીવાસ ના કરો પગ ફાડ નાખશે. તો બસ મમ્મીના ત્યાંથી આવી ગયા અને મારા પર આખું દૂધ દે રહ્યું. મતલબ દૂધ થેલી ફાટેલી હતી ને આમ દબાવ ગઈ ને તો આખું બધું મારા પર વાળ બધું ખરાબ થયું મારું. અને મેં સવારે નહીં બપોરે જ માથું ધોયેલું પણ હવે સ્મેલ છે તો મને એવું તો સવારમાં તેલ નાખી દઈશ પણ હવે મારે છે ને એવું લાગે છે કે સવારમાં પાછું ધોવું પડશે. આપણે તો મેં ખાલી પાણી ત્યાં બધું ધોઈ નાખ્યું છે. નહીં થઈ ગઈ આખી દૂધની સ્મેલ આવતી આ બધું દૂધ થઈ ગયું ફાટેલી એમ દબાઈને તો આખી માર પર આવી.
ભાઈ ઘરે તો હમણાં જ ગયા, બોલો બપોર જ જવાનું હતું પણ ના જવાયું. અને હવે વાળ ઘોડી અત્યારે રાતે ધોતી, રાતે મારી માથું વધારે દુખે એના લીધે મેં એ નહીં કર્યું. સ્મેલ જતી નહીં હોય ને એવું લાગે છે. પાણીથી ધોઈ નાખ્યું, ઘરે આખી મેં ખરાબ થયેલી તમે ધોઈ નાખ્યું. અહીંયા આવીને પાછી મેં બીજી વાર એ કરી નાખ્યું કેમ કે દૂધની સ્મેલ આવે છે. તો વરસાદનો દિવસ સારી રીતે ગતો રહ્યો, ખબર ના પડી. બકવાસ રીતે ગયો છે. બપોરે મને શૂટ કરવું હતો વિડીયો પણ ના થયા. બીજા મારે કાલનું બ્લોગ બી નહીં આવ્યું કેમ કે કાલે આઈડી ડિલીટ થઈ ગયેલી, એના લીધે મેં સાંજે તો પછી કન્ટિન્યુ જ નહીં કર્યું. પછી મારું મન ના થયું તો નહીં નાખવું. તો બસ આજનું પાપુ. તો પેલા દિવસ મેં છે ને ગેસ પર જીરો ગેસ ચાલુ કરીને ભૂલી ગઈ. ચા બધું પી લીધું એટલે મારે ગેસ છે ને થોડુંક ચેક કરતો રહેવું પડે છે કેમ કે પેલા દિવસ મેં ચાલુ મૂકી દીધેલું. કેટલા કલાક ઉપર ચા પી લીધી. ચા પીને પછી મેં જમવા બનાવવાનું ઊભી થઈને ત્યાં મને ખબર પડી કે ગેસ ચાલુ રહી ગયો છે. ધીરો આમ લાઇટના લીધે દેખાતો નહોતો. એ તો એકદમ મેં તો ફફડી ગઈ. એકવાર પહેલાં એવું થયું. એ તો કલાક 2 કલાક વધારે એ રીતે ચાલુ રહ્યો છે. બસ હવે જમી લઈએ. તો લેપટોપમાં કરો. તો જો તમને મારો વિડીયો સારો લાગે તો પ્લીઝ લાઇક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આવતીકાલે નવા બ્લોગ સાથે. તો બાય બાય, ટેક કેર.